ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની, અને સૌથી પહેલાં તો તમને આપણા તમામ દર્શકોને થોડી એડવાન્સમાં સ્વતંત્રતા દિવસની ઘણી શુભકામનાઓ। પરંતુ ખાસ કરીને જો આજે આપણે અમેરિકન માર્કેટની વાત કરીએ કે વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો થોડાક નબળા મળી રહ્યા છે। જો કે ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં એક તેજી જોવા મળી હતી, અને ખાસ કરીને S&P 500 અને નાસ્ડેક આ બંને ગઈકાલે એક નવા શિખર પર બંધ થતા દેખાયા। ડાઉમાં પણ એક 450 પોઈન્ટની તેજી આવી। હવે મહત્ત્વનું એ રહ્યું કે છેલ્લા 2 દિવસની અંદર ડાઉની અંદર જે તેજી આવી છે, લગભગ 1000 પોઈન્ટની તેજી આપણને ડાઉ જોન્સની અંદર આવતી જોવા મળી ગઈ છે, જે એક વધારે મહત્ત્વનું છે। અને એની સાથે જ આપણને નાસ્ડેક અને S&P 500 આ બંને જગ્યાએ તો એક નવા શિખર બનતા દેખાયા છે, પરંતુ ડાઉ હજી પોતાના શિખરથી લગભગ 150 પોઈન્ટ જેટલો અત્યારે દૂર છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની। બીજી તરફ તમને ડોલર ઇન્ડેક્સનો જે કારોબાર છે એમાં પણ એક સારી રાહતના સમાચાર દેખાઈ રહ્યા છે। 98ની નીચે હજી પણ આપણને ડોલર ઇન્ડેક્સ કામકાજ કરતો દેખાઈ રહ્યો છે, જેને માફ કરશો સપ્ટેમ્બરની અંદર લગભગ 94% લોકોને હજી પણ વ્યાજદર કાપની આશા બનેલી છે, એટલે ખાસ કરીને અહીંયાથી આપણને આવનારા સમયમાં એક વ્યાજદર કાપ થતા દેખાય, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે। પરંતુ આ બધાની વચ્ચે ટ્રમ્પે ફાર્મા કંપનીઓને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે। તેમણે ગઈકાલે એક મોટા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર દસ્તખત કર્યા છે કે જેની અંદર ખાસ કરીને ક્રિટિકલ ડ્રગ માટેના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર છે તે એમણે સાઇન કર્યા છે, અને એમાં ખાસ કરીને જે ખૂબ જ જરૂરી દવાઓ છે એ દવાઓના સપ્લાય પર કોઈ અસર ન થાય અને યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે તે માટેનો ખાસ આ આદેશ આપવામાં આવ્યા છે, જેની અંદર 6 મહિના સુધી APIનો સ્ટોક બનાવી રાખવો જરૂરી છે ફાર્મા કંપનીઓ માટે, અને સ્થાનિક દવા અને સ્થાનિક API મેન્યુફેક્ચરો પાસેથી ખરીદવા માટેની તેમણે અહીંયાથી વાત પણ કરી છે। અને ઓર્ડર અંતર્ગત લગભગ 26 ક્રિટિકલ દવાઓ છે એની યાદી અહીંયાથી બનાવવામાં આવશે। હવે આ એક એટલા માટે પણ મહત્ત્વનું પગલું કહી શકાય, કારણ કે છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ જે છે પોતે ફાર્મા પર ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે, અને ફાર્મા પરનો જે ટેરિફ લાગશે એની પહેલાંની કદાચ આ તૈયારી હોઈ શકે એવું આપણે માની શકીએ છીએ। એટલા માટે એક આ ઓર્ડર મહત્ત્વનો છે। આમાં કઈ દવાઓ છે, શું છે, એની વધારે ડિટેલ આપણે દિવસ દરમિયાન જોઈશું પણ ખરા, અને એની શું અસર ભારતીય કંપનીઓ પર આવશે એના પર પણ આપણે એક ચર્ચા દિવસ દરમિયાન કરીશું। પરંતુ આ બધાની વચ્ચે સ્કોટ બેસેન્ટનું ફરી પાછું એક વખત વ્યાજદરને લઈને નિવેદન આવતું દેખાયું। તેમણે અપીલ કરી છે કે ફેડે ખાસ કરીને હવે સપ્ટેમ્બરની જે બેઠક થવાની છે એની અંદર તો અહીંયાથી વ્યાજદરની અંદર કાપ મૂકવો જ પડશે, અને આ જે વ્યાજદર છે તે ઘટાડીને લગભગ 1.5 થી 1.50 થી 1.75% રેન્જમાં વ્યાજદર આવવા જોઈએ એવું તેમને કહેવું છે। અને ખાસ કરીને એમણે એવું પણ કહ્યું છે કે એવું નથી કે માત્ર સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપ આવે, પરંતુ સપ્ટેમ્બરથી વ્યાજદર કાપ શરૂ થાય એવી એમણે ખાસ કરીને હિમાયત કરી છે। બીજી તરફ ટ્રમ્પ અને પુતિનની જે બેઠક થવાની છે શુક્રવારના દિવસે, એને લઈને ફરી પાછું ટ્રમ્પે એક નિવેદન આપ્યું છે, અને એમણે કહ્યું છે કે પુતિને કોઈ પણ પરિસ્થિતિની અંદર સીઝ ફાયર અહીંયાથી કરવું જ પડશે। સીઝ ફાયર જો પુતિન નથી કરતા તો એમણે એની ભારે કિંમત ચૂકવવી પડશે। અમેરિકા રશિયા પર વધુ મોટા ખાસ કરીને અહીંયાથી પ્રતિબંધો લગાવી શકે છે। અને બીજી તરફ એમને એવું છે કે આશા છે કે હવે પછીની જે બેઠક થાય, એટલે શુક્રવારની બેઠક પછી જો કોઈ બેઠક થાય તો એની અંદર ઝેલેન્સ્કી પણ આવે, પુતિન પણ આવે, અને અમેરિકાના રાષ્ટ્રપતિ પણ હોય, અને તેઓ ખાસ કરીને રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એની એક સારા ઉકેલ તરફે વાત કરે। જો કે આ બધાની વચ્ચે ટ્રમ્પે યુરોપિયન યુનિયનને પણ આશ્વાસન આપ્યું છે કે તેમણે બેઠકની અંદર જમીનના મુદ્દે કોઈપણ પ્રકારની ચર્ચા તેઓ રશિયા સાથે નહીં કરશે, કારણ કે આ પહેલાં યુરોપિયન યુનિયન, ઝેલેન્સ્કી આ બધાએ જ અમેરિકાના જે ઉપરાષ્ટ્રપતિ છે JD વેન્સ એમની સાથે પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે, એટલે આ બધા મુદ્દાને ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખવાના। પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ, ગઈકાલે અમેરિકાના બજારોની અંદર ભલે નવા રેકોર્ડ બન્યા, પરંતુ એવી કોઈ મોટી તેજી નહોતી, અને એ જ પ્રમાણે આજે એશિયાના બજારોમાં પણ જુઓ તમને થોડો ઘણો દબાણ તરફી કારોબાર જોવા મળી રહ્યો છે। નિક્કેઈ આજે તમને 1.25% નીચે છે। તાઇવાન અને કોરિયામાં પણ જુઓ લાલ નિશાનની અંદર જ કારોબાર ચાલી રહ્યો છે। બીજી તરફે સ્ટ્રેટ ટાઈમ્સ પણ ઘટાડા તરફી છે। હેંગસેંગ શાંઘાઈ આજના દિવસે થોડા આપણને તેજીમાં જોવા મળી રહ્યા છે। હવે ગઈકાલે આપણે 24,600ની ઉપર એક બંધ થવામાં સફળ રહ્યા હતા, પરંતુ 24,700નું જે હર્ડલ છે એ ગઈકાલે પાર નહોતું થયું, એટલે આજે જુઓ નિફ્ટી ફ્યુચર્સ ગઈકાલે 24,712 પર આપણને બંધ થતા દેખાયા। 700ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે થોડીક મ્યુટેડ શરૂઆત આજના દિવસમાં થાય એ ખાસ મહત્ત્વનું, અને આજે 24,700 આપણે પાર કરીએ છીએ કે નહીં એ જોવું ખાસ મહત્ત્વનું રહેશે। ચાંદની આ બધા સેટઅપ સાથેની